નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ મામલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય ત્યારે એનએસયુઆઈ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। 3જી મે લેવાયેલી નીટ પરીક્ષા 2026 જેને રદ કરવામાં આવી છે, પેપર લીક કૌભાંડને લઈને લાખો વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તે મહેનત પર પાણી ફરી વળ્યું છે અને જેને લઈને વડોદરા શહેરમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। એનટીએ જેવી સંસ્થાઓની બેદરકારીના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ જ્યારે તૂટતા હોય ત્યારે આ સંસ્થાને બરખાસ્ત કરવામાં આવે, જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આજરોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે આપ જાણો છો કે નીટની એક્ઝામ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પેપર એનું લીક થયું છે અને એ એનટીએ એટલે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા એ પેપર લેવામાં આવતું હોય છે અને અગાઉ પણ આ જ એજન્સી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સરકારના કેટલાક મોટા નેતાઓ આ એજન્સી સાથે સંકળાયેલા છે। ઘણીવાર પેપર રદ થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક પાણી અને ખાડામાં ગયા છે, તો પણ સત્તામાં બેસેલી ભારતીય જનતા પાર્ટી આ એજન્સી પર કોઈ પણ પ્રકારનો એક્શન લેતી નથી અને વારંવાર આવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક છેડા જાય છે। એનએસયુઆઈ આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું છે અને માંગ કરી છે કે જે બી આમાં સંકળાયેલા છે એનટીએ જોડે એમના પર યોગ્ય એક્શન લઈને એક ઉત્તમ ઉદાહરણ સમાજ વચ્ચે ઊભું કરવામાં આવે, જેથી કરીને આવી રીતે વારંવાર જે પેપર લીક થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય। 15 વર્ષમાં 70 કરતાં વધારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવા માટે આજે એનએસયુઆઈ સંગઠને રજૂઆત કરી છે, કારણ કે નીટની એક્ઝામ એ દેશની ઉચ્ચ એક્ઝામોમાં ગણાતી એક્ઝામ હોય છે। જ્યારે વિદ્યાર્થીઓ વર્ષોથી આ એક્ઝામ આપવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। આજે તમે વડોદરામાં નીટની એક્ઝામનું સેન્ટર હતું તો અમે એવા દ્રશ્ય જોયા છે કે વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જાય છે ત્યારે એમના મા બાપો બહાર બેસીને ઉપરવાળાને પ્રાર્થના કરતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા આરોપીઓના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। તો આજે એનએસયુઆઈ સંગઠનની રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણ મંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવે અને આવા પેપર ફોડનારા જે પણ આરોપી છે એમને તાત્કાલિક ધોરણે શોધીને ફાંસી આપવામાં આવે, કારણ કે આ ઘટના વારંવાર થતી હોવી છે। કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકાર્યું અને અમને જવાબ આપ્યું છે કે થોડાક સમયમાં અમે પણ ઉપર રજૂઆત કરીશું, પરંતુ આ રજૂઆતો વારંવાર થઈ રહી છે। આજે 15 વર્ષમાં આટલી બધી વાર પેપર ફૂટતા હોય તો સરકાર હજુ પણ તંત્ર એમનું સક્ષમ નથી બનાવી શકી છે। ક્યાંક ને ક્યાંક તમે આરોપીઓને જોતા હશો સોશિયલ મીડિયા પર તમારી પ્રેસના માધ્યમથી, તો આરોપી ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ સાથે ફોટો પડાવે છે। આ જ્યારે પણ પેપર લીકની ઘટના બનતી હોય છે તો આ 1 મહિના સુધી 2 મહિના સુધી મીડિયામાં આવે છે, જ્યાં સુધી આ મેટર ઠંડી નહીં પડી જતી એના પછી આ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવે છે। તો આ વખતે એનએસયુઆઈ સંગઠન આ ચલાવી નહીં લે, આ આરોપીઓને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે। જો ફાંસી આપવામાં નહીં આવી તો એનએસયુઆઈ સંગઠનનો એક કાર્યકર્તા સમગ્ર દેશમાં વિરોધ કરશે। સુઝાન લાડમેન, ગુજરાત પ્રદેશ સેક્રેટરી।